ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પગાર વધારા સહિતના માંગો ન સ્વીકારાતા કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવતા કામદારોમાં રોષ ફેલાયો છે. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે. આ કંપનીના કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સતત 2 દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે તેમને અન્યાય થઈ રહ્યો છે. આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટને હડતાલ સમેટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી. કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે. હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું. શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે. તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે, તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ. ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ. ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે. તો અમારી વચ્ચે મતભેદ કેમ? 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી. આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે. લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે. છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે. એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! મુકેશ પરમાર છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 છે. તો આજે મારે મેનેજમેન્ટની એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી એક લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે. તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે. તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે. બસ. તમે મેનેજમેન્ટ જોડે વાત કરેલી ખરી? મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીએ. તમે લેખિતની કોઈ જગ્યાએ જાણ કરેલી ખરી? મામલતદારમાં? લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી. હવે તમારું નિરાકરણ ના આવે તો એના આગળ પછી તમારો કયો ઉપાય રહેશે? જો અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું.